રાજ્યવાસીઓને 2 દિવસ બાદ ગરમીથી મળશે રાહત। 30-31 મે અને 1-2 જૂનના દિવસે વરસાદની આગાહી। ગાજવીજ અને પવન સાથે વરસાદના આગમનની શક્યતા। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। 2 દિવસ બાદ તાપમાન 3 થી 5 ડિગ્રી જેટલું ઘટશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના। બનાસકાંઠાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો। ભારે પવન અને ધૂળની ડમરીથી લોકો પરેશાન। ગરમી અને ઉકળાટ વચ્ચે બદલાયેલા વાતાવરણથી જનજીવન પ્રભાવિત થયું। ભારે પવનથી ઊભા પાકને નુકસાનની ભીતિ। અમદાવાદના નહેરુનગરમાં નિવૃત્ત ડીવાયએસપી દ્વારા ફાયરિંગનો આ મામલો કે જેમાં અશોકસિંહ સહિતના આરોપીઓને કોર્ટમાં લઈ જવાયા। કોર્ટમાં લઈ જતા સમયે નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહનું નિવેદન, હું જેલમાંથી છૂટીને પ્રેસ કોન્ફરન્સ કરીશ, અમારી સાથે ખોટું થયું, અમારી વિરુદ્ધ ખોટી ફરિયાદ છે, જમીન અંગે બધા પુરાવા હોવાનો પણ દાવો કર્યો। ફાયરિંગ સ્વબચાવમાં કર્યું હોવાનો અશોકસિંહનો દાવો। ગેરકાયદે લોકો ઘૂસી જતા વ્યાજબી બળ અમે વાપર્યું। બનાસકાંઠાના ગઢ વિસ્તારમાં શંકાસ્પદ ઘીના વેપલાનો પર્દાફાશ। એસઓજીએ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ઘી ઝડપી પાડ્યું। પિકઅપ વાનમાંથી 170થી વધારે ઘીના ડબ્બા મળી આવ્યા। ઘી ક્યાંથી લાવ્યા અને કોને આપવાનું હતું તે અંગે તપાસ। પોલીસે વાહન ચાલકની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી। પંચમહાલમાં ગેરકાયદે માટી ખનન સામે હાલોલ રૂરલ પોલીસની મોટી કાર્યવાહી। ઘનસર ગામે દરોડા દરમિયાન પોલીસે 2 હિટાચી મશીન અને 9 હાઈવા ટ્રક કબજે કર્યા છે। રાત્રિના કોમ્બિંગ પેટ્રોલિંગ દરમિયાન ગોપીપુરા ગામ પાસે શંકાસ્પદ હાઈવા ડમ્પર ઝડપાતા સમગ્ર કૌભાંડનો થયો પર્દાફાશ। પોલીસ તપાસમાં ઘનસર ગામના તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માટી ખનન ચાલી રહ્યું હોવાનું આવ્યું સામે। અમદાવાદમાં ચોમાસા પહેલા જ ભૂવા પડવાની શરૂઆત। ખાડિયા, ઝકરિયા મસ્જિદની ગલી, વાડજ વિસ્તારોમાં પણ ભૂવા પડ્યા। રસ્તા પર ગાબડા પડી જતા વાહન વ્યવહારની અસર। તંત્રએ ભૂવા પાસે બેરિકેડ મૂક્યા। જામનગર મહાનગરપાલિકામાં સર્વર ડાઉન થતા જન્મ મરણના દાખલા માટે લોકોએ ધરમધક્કા ખાવાનો આવ્યો વારો। ટેકનિકલ ખામી અને સિસ્ટમ અપડેશનના લીધે 5 દિવસથી જન્મ મરણના દાખલા કાઢવાની કામગીરી સંપૂર્ણપણે ખોરવાઈ। અરજદારો રોજિંદા કામકાજ મૂકી કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર। અરજદારોને ટોકન આપી પરત મોકલાઈ રહ્યા છે। અમદાવાદના વટવામાં બેબી તળાવ પાસે ખાડામાં ખાબકી ક્રેન। ખાડાના સમારકામ દરમિયાન બની ઘટના। અગાઉ પણ આ જ ખાડામાં એક બાઇક પણ ગરકાવ થયું હતું। 1 મહિના અગાઉ પડેલા ખાડાનું ચાલી રહ્યું છે સમારકામ। મહેસાણા મહાનગરપાલિકામાં ઉચ્ચ અધિકારીઓ કરતા હંગામી કર્મચારી માટે વધારે સુવિધા અપાતા વિવાદ। આઈટી વિભાગમાં ખરીદી નિષ્ણાંત તરીકે ફરજ બજાવતા હંગામી કર્મચારીને આપવામાં આવેલી સુવિધા અંગે વિપક્ષે સવાલ ઉઠાવ્યા। કર્મચારીની ચેમ્બરમાં રિમોટ કંટ્રોલવાળા મોંઘા પંખા લગાવવામાં આવતા વિપક્ષે નાણાંના ગેરઉપયોગનો આરોપ લગાવ્યો। ગાંધીનગરના કાર્યક્રમમાં વરસ્યા અમિત શાહ। ખાતરજ યોજાયેલા કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળની વાત કરી। આટલા વર્ષોમાં દીદીએ બીએસએફને જમીન ન આપી। ભાજપ સરકારે આવતાની સાથે બીએસએફને જમીન આપી। 7 દિવસમાં 600 હેક્ટર જમીન ભૂમિ બીએસએફને સોંપવામાં આવી। ચિકન નેકની ભૂમિ પણ ભારત સરકારને સોંપવાનું કામ કર્યું। અમિત શાહે ઘૂસણખોરોને ચેતવણી આપતા કહ્યું કે સરકાર અભિયાન ચલાવે એ પહેલા દેશ છોડવા ચેતવણી આપવામાં આવી। જો તમામ પાછા જાતે જ જતા રહેશે તો કેસ નહીં થાય। કૃત્રિમ ડેમોગ્રાફિક ચેન્જ રોકવા વિશેષ કમિશન બનાવાશે। 1 વર્ષમાં કમિશન વિશેષ રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપશે। ગાંધીનગરના કમલમ ખાતે ભાજપની મહત્વપૂર્ણ બેઠક મળી। અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે બેઠક। સંગઠન અને સરકારના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત બાદ હોદ્દેદારો સાથે મહત્વની બેઠક મળી। રાજ્યસભાની ચૂંટણીને લઈ નામો મુદ્દે પણ કરવામાં આવી ચર્ચા। થોડા વિલંબ બાદ સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂક। મેયર પદે માયાબેન બાવાણીની વરણી કરવામાં આવી। ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરીના નામની જાહેરાત। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલ રિપીટ કરાયા છે। અલ્પા મહેતા બન્યા મનપામાં શાસક પક્ષના નેતા। વડોદરાને મળ્યા 31માં મેયર। ગીતા મકવાણાની મેયર પદ પર થઈ વરણી। ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલનું નામ જાહેર।
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બન્યા વર્ષા વ્યાસ, જ્યારે શ્વેતા માછીને શાસક પક્ષના નેતાની જવાબદારી સોંપાઈ. રાજકોટ મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ જાહેર થયા. 23માં મેયર તરીકે ડોક્ટર નેહલ શુક્લની કરાઈ નિયુક્તિ, જ્યારે દક્ષા વસાણીને સોંપાયું ડેપ્યુટી મેયર પદ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પરેશ પીપળિયાની નિમણૂક કરવામાં આવી. શાસક પક્ષના નેતા બન્યા હિરેન કે ખીમાણીયા. ભાવનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામની થઈ છે જાહેરાત. ઉષા તલરેજા બન્યા શહેરના મેયર. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે કિશન મહેતાની નિમણૂક કરાઈ. અશોક બારૈયાને સોંપાયું ડેપ્યુટી મેયરનું પદ. પક્ષના નેતાની જવાબદારી લાલભા વાડાને સોંપાઈ. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયરના નામો જાહેર થયા. મેયર તરીકે રાકેશ રાઠોડના નામની કરાઈ જાહેરાત. ડેપ્યુટી મેયર બન્યા સ્મિતા રાવલ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિખિલ ચાંપાનેરીની નિમણૂક. મનપાના દંડક બન્યા સ્વાતિ માંડલિયા. આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ મેયરની નિમણૂક. કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર પદે દીપિકા પટેલની બિનહરીફ વરણી, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભીને કરાયા પસંદ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મયુર સુથારને બનાવવામાં આવ્યા. ભરૂચમાં ભાજપના પૂર્વ મહિલા હોદ્દેદારે જિલ્લા ભાજપ પ્રમુખને ફટકારી નોટિસ. સસ્પેન્શન લેટર વાયરલ થવા બાબતે નયના વકીલે પ્રકાશ મોદીને નોટિસ મોકલી. જાણી જોઈને લેટર વાયરલ કર્યો હોવાનો નયના વકીલનો છે આરોપ. કાયદાકીય પ્રક્રિયા વિના સસ્પેન્શન લેટર વાયરલ કરી દીધો હોવાનો આક્ષેપ. ટિકિટ ફાળવણીમાં વહાલા દવલાની નીતિ અપનાવાઈ હોવાનો પણ દાવો. નર્મદાના સાંસદ મનસુખ વસ્તાવાએ પોલીસને આડે હાથ લીધી. નર્મદાના વરખડ ગામથી નશાકારક પદાર્થ મળ્યા મામલે લીધો ઉધડો. પોલીસની નિષ્ફળતા સામે સાંસદ મનસુખ વસાવા લાલઘુમ. રજૂઆત છતાં પોલીસે દારૂ અને નશાકારક પદાર્થ પર ધ્યાન ન આપ્યાનો આક્ષેપ. પદ્મશ્રી મેળવીને પરત ફરેલા હાજી રમકડું એટલે કે મીર હાજી કાસમનું જૂનાગઢમાં મુસ્લિમ સમાજે કર્યું ભવ્ય સ્વાગત. ડાયરાઓમાં ઢોલકના તાલે લોકોને ડોલાવનાર હાજી રમકડાને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાતા જૂનાગઢમાં ઉજવણીનો માહોલ. હાજી રમકડાને ઘોડા પર બેસાડીને સન્માન સ્થળે લઈ જવાયા. કોંગ્રેસના હોદ્દેદારો તેમજ જૂનાગઢના ડીવાયએસપી અને પોલીસ સ્ટાફે પણ તેમનું સન્માન કર્યું. મહેસાણાના ઐતિહાસિક મોઢેરાએ દેશનું પ્રથમ સોલાર વિલેજ બન્યા બાદ વિકાસની હરણફાળ ભરી છે. પર્યટકો હવે માત્ર સૂર્યમંદિર જોઈને પરત ફરવાને બદલે કરી રહ્યા છે રાત્રિ રોકાણ. 24 કલાક સૂર્ય ઉર્જાથી ધમધમતા મોઢેરામાં પ્રવાસીઓનું આગમન વધ્યું છે. પુષ્પાવતી નદીના કાંઠે હરિયાળી વચ્ચે વૈભવી હોટેલ્સ અને રિસોર્ટ્સ ઉભા કરાતા પ્રવાસીઓને મળી રહી છે આધુનિક સુવિધાઓ. જૂનાગઢ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં 7 રેલવે ફાટક હટાવવામાં આવશે. અમરેલી, દેલવાડા, વેરાવળને જોડતી મીટર ગેજ લાઇનના 7 રેલવે ફાટકો દૂર થાય તે માટે મીટર ગેજના રેલવે સ્ટેશનને ગાંધીગ્રામમાં સ્થળાંતરિત કરવાની સૈદ્ધાંતિક મંજૂરી મળી, જે અંગે શહેરીજનોએ ખુશી વ્યક્ત કરી. જૂના ફાટકો દૂર થતાં ટ્રાફિકની સમસ્યાથી મળશે રાહત. બનાસકાંઠાના પાલનપુરના કુંભાસણ ગામે પંચાયત સભ્ય પર થયેલા હુમલા મામલે ફરિયાદ નોંધાઈ. ગઢ પોલીસ સ્ટેશનમાં સરપંચ અને તેના પતિ સામે ફરિયાદ દાખલ. સામા પક્ષે હુમલાનો ભોગ બનેલા સભ્ય સામે પણ નોંધાઈ ફરિયાદ. ગઢ પોલીસે 3 આરોપીની અટકાયત કરી વધારે તપાસ હાથ ધરી. વડોદરામાં મેફેડ્રોન ડ્રગ્સ સપ્લાય કરનાર શખ્સની ધરપકડ. મધ્યપ્રદેશના ઇન્દોરથી ડ્રગ્સ સપ્લાયરને પોલીસે ઝડપી પાડ્યો. શહેરના મકરપુરા, માંજલપુર વિસ્તારોમાં ડ્રગ્સ સાથે ઝડપાયા હતા આરોપીઓ, જેની તપાસમાં સપ્લાયરનું નામ ખુલ્યું. સપ્લાયર આરોપી 13 લાખની કિંમતના એમડી ડ્રગ્સના 2 કેસમાં 1 વર્ષથી હતો વોન્ટેડ. મુંબઈથી ઝડપાયેલા ડ્રગ્સના વરખડ કનેક્શનનો મુદ્દો. વરખડમાં સુધીર પટેલના ઘરે મુંબઈ પોલીસનું સર્ચ ઓપરેશન. વરખડના ઘરમાંથી મળેલા કેમિકલમાં ડ્રગ્સ ન હોવાનો ખુલાસો. એફએસએલ તપાસમાં ડ્રગ્સ ન હોવાનું આવ્યું સામે. સુધીર પટેલ હજુ સુધી પોલીસ પકડથી દૂર. ભાવનગર પાલિતાણાના શેત્રુંજી ડેમમાં દારૂ પાર્ટી મુદ્દે કાર્યવાહી. વાયરલ વિડીયોના આધારે 5 આરોપીની ધરપકડ કરવામાં આવી. 5 શખ્સો ડેમમાં દારૂની પાર્ટી કરતા નજરે પડ્યા. આરોપીઓએ માફી માંગી પોતાની ભૂલની કબૂલાત કરી.